બિલકુલ પ્રતાપભાઈ દુધાત મારી સાથે છે, સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય. ને અહીંયા સૌથી પહેલાં પાયલ ગોટીને જ્યારે આખી આ ઘટનાની અંદર સરઘસ કાઢ્યું હતું ત્યારે પહેલો પત્ર અને પહેલી વખત પહેલો કોઈ અવાજ ઉઠાવ્યો હોય તો એ પ્રતાપ દુધાતે ઉઠાવ્યો હતો. પ્રતાપભાઈ, પહેલો અવાજ તમે ઉઠાવ્યો, શરૂઆત તમે કરી, અને જેવી તમે શરૂઆત કરી એટલે એક તણખલું જે તણખ સળગી રહ્યું હતું તેની અંદર કોઈ એમ કીધું કે બોલશે કોણ એવો બાહોશ નેતા, કોણ એવો બાહોશ સામાજિક આગેવાન કે જે સરકારની સામે ખુલીને પડીને બોલે, ગુજરાતની દીકરીને ન્યાય અપાવવા માટે. તમે સૌથી પહેલાં રજૂઆત કરી, ત્યારબાદ હવે એ રજૂઆતથી અત્યાર સુધીની વાત કરવામાં આવે, નારી સ્વાભિમાન આંદોલન સુધી એ રજૂઆત પહોંચી છે. પ્રથમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રીને અને ગુજરાતના અમારા સમાજના શ્રેષ્ઠીઓને મેં પત્ર લખ્યો અને તમારા ન્યૂઝ રૂમથી લઈ અને બધા જ મીડિયા પત્રકાર ભાઈઓ આ મોમેન્ટમમાં અમને સહકાર આપ્યો. આ વાત કોઈ રાજકારણની વાત નથી, એક અબળા નારી ઉપર થયેલા અત્યાચાર ઉપરની વાત છે. 2 દિવસથી ભારતીય જનતા પાર્ટી અને રાજકારણમાં ખપાવ માંગે છે. પ્રતાપ દુધાતની એક જ માંગ છે કે થયેલા અન્યાયની અંદર સરકાર ન્યાય કરે, થયેલા અત્યાચાર પર દીકરીને તમે બોંધી રાખો છો, કોર્ટની અંદર જેલમાં નાખો છો, કોર્ટમાં લઈ જાઓ છો, તમે જ છોડાવવા જાઓ છો, તમારી પોલીસ 10 દિવસના રિમાન્ડ માંગે છે, પાછી એની એ પોલીસ જામીન માંગે છે. જે વાત કરી છે આ વાત ગુજરાતની નારી સન્માનની વાત છે. આની અંદર આ રૂપને તમે કોઈ નાનું સમજતા હો, આ દાખલો બેસાડવાની એટલા માટેની વાત છે, સરકારને એટલા માટેની વિનંતી છે કે આમાં કોઈ તમારી સરકાર ઉઠલાવવાની વાત નથી. આની અંદર તમારા પોલીસ અધિકારીઓ જેણે ભૂલ કરી છે, દીકરીની માંગ છે કે મારનાર વ્યક્તિઓ, રાતે લઈ જનારા વ્યક્તિઓ અને રોડ ઉપર સરઘસ કાઢનારા વ્યક્તિઓને કાયમી માટે ડિસમિસ કરો. આ વાત લઈને અમે ધરણા ઉપર બેઠા છીએ. પ્રતાપભાઈ, ગુજરાતની અંદર પહેલી એવી ઘટના બની મારા 8 થી 9 વર્ષના પત્રકારના કાળ દરમિયાન પણ, અને ગુજરાતના એ તમામ લોકો જાણે છે કે એક મહિલા જ્યારે આરોપી હોય ત્યારે તેની સાથે કેવા પ્રકારનું વર્તન કરવામાં આવતું હોય. તો પાયલ ગોટી કે જે એક હિંમતવાન દીકરી છે કે જેને ખુલીને બહાર આવીને કીધું કે પોલીસે મને માર માર્યો, હું ગુનેગાર નથી તેમ છતાંય, તો આવું તો ગુજરાતની કેટલી બધી દીકરીઓ સાથે આ પ્રકારની ઘટના બની હશે. વાત જ આ પ્રકારની એટલા માટે ઊભી થઈ છે કે નિર્દોષ દીકરીનો તમે ભોગ લીધો છે, નિર્દોષ દીકરી ઉપર તમે રાજકારણ કર્યું છે, નિર્દોષ દીકરી ઉપર તમે તાક જમાવવાનો પ્રયત્ન કર્યો છે. નિર્દોષ દીકરીને સહારે આ હસ્તિનાપુરની અંદર મહાભારતના યુગમાં દ્રૌપદીનું વસ્ત્રહરણ થતું હોય, સારા યોદ્ધાઓ બેઠા હોય, ભીષ્મ પિતા બેઠા હોય, ગુરુ દ્રોણ બેઠા હોય, કૃપાચાર્ય બેઠા હોય, દુશાસન ને દુર્યોધન એક અબળા નારીનું વસ્ત્રહરણ કરે ને મહાભારતનું મંડાણ થાય છે. એ પ્રમાણે અમરેલીની અંદર એક દીકરીનું ખુલ્લા મોઢે સરઘસ કાઢ્યું છે. ડીએસપી ઓફિસમાં દીકરીને ખુલ્લા મોઢે રાખવામાં આવી છે. આ વાત કોઈ નાની ના સમજો, આ વાત નારી સન્માનની વાત છે. ત્યારે આ વાતનો જ્યાં સુધી રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી આ વાતને અધૂરી નહીં સમજતા. મેં ગઈકાલે પણ અહીંયા કીધું છે કે આની ઉપર કોઈ રાજકારણની વાત નથી કરવી. જેવી અમે લોકોએ આ વાત શરૂઆત કરી, પોલીસે પોતાની સીટની રચના કરી, રાતના 7:30 પાછી પોલીસ એને લેવા જાય છે, મેડિકલ તપાસના નામે લેવા જાય છે. હું તમારા મારફત, ન્યૂઝ રૂમના મારફત ભારતીય જનતા પાર્ટીની સરકારને, અહીંયાના પોલીસ તંત્રને ચેલેન્જ આપું છું કે જે પ્રમાણે દીકરીને તમે પટ્ટા માર્યા છે એ પ્રમાણે આ રાજકોમલ ચોકની અંદર પ્રતાપ દુધાતને પટ્ટા મારો, 10મે દાડે મારું મેડિકલ કરાવો. ગુજરાતનો કયો મેડિકલ ઓફિસર એની અંદર એવું સર્ટી આપે છે કે મને મારવામાં આવ્યો? આ કઈ પ્રકારે ગુજરાત હાલી રહ્યું છે? રાંધવા વાળાએ તમે, ખાવા વાળાએ તમે, આ પડીકું વાળવા વાળાએ તમે સીટની રચનાની અંદર કોઈ રિટાયર્ડ જસ્ટિસની કોઈ નિમણૂક આપી ખરી? તમે તમારા પોલીસને બચાવવા માટે કાવતરા કરી રહ્યા છો. કાવતરાને અહીંયા અમરેલીમાં ચાલવા દેવામાં આવશે નહીં. જેટલા મુખોટા આની અંદર સામેલ છે એના નામ ખુલ્લા ના થાય ત્યાં સુધી આગલી કાર્યવાહી ચાલુ રહેશે. પ્રતાપભાઈ, એક છેલ્લો સવાલ તમને પૂછવો છે. આ એ અમરેલી છે કે જેને ગુજરાતના પહેલા મુખ્યમંત્રી આપ્યા, અને હવે આ એ જ અમરેલી છે કે જે એક નારીની અસ્મિતા માટે, નારીના સ્વાભિમાન માટે લડવા માટે ઉપવાસ પર પણ બેસવું પડે છે. ડૉક્ટર જીવરાજભાઈ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી આ જિલ્લાથી બન્યા. એનું બાવલું અહીંયા છે. એ આજે રડતું હશે, એની આત્મા ઝંખતી હશે
કે આના માટે આ જિલ્લાના મેં અમરેલી જિલ્લો આપ્યો હતો, આના માટે હું ગુજરાતનો પ્રથમ મુખ્યમંત્રી બન્યો હતો. સરદાર સાહેબની આત્માને ડંખ પહોંચતી હશે, ગાંધીજીની આત્મા રડતી હશે કે આના માટે અમે દેશને આઝાદી અપાવી હતી. આવું કામ તો અંગ્રેજો પણ નહોતા કરતા. રાતના કોઈ દીકરીને ઘરમાંથી લાવવી, એના ઉપર દમન કરવો, એ પણ તમારા પૈસાને છુપાવવા માટે, તમારા હપ્તાઓને છુપાવવા માટે, તમારી ઉપર લાગેલા આરોપોને છુપાવવા માટે તમે એક અબળા નારીની ઉપર અત્યાચાર કર્યો છે. જે પણ આમાં રાજકીય આગેવાન સામેલ છે એ એનો પશ્ચાતાપ કરવો હોય તો આમાં થયેલા અન્યાયને ન્યાય આપે. બિલકુલ પ્રતાપભાઈ દુધાત મારી સાથે છે, સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય. ને અહીંયા સૌથી પહેલાં પાયલ ગોટીને જ્યારે આખી આ ઘટનાની અંદર સરઘસ કાઢ્યું હતું ત્યારે પહેલો પત્ર અને પહેલી વખત પહેલો કોઈ અવાજ ઉઠાવ્યો હોય તો એ પ્રતાપ દુધાતે ઉઠાવ્યો હતો. પ્રતાપભાઈ, પહેલો અવાજ તમે ઉઠાવ્યો, શરૂઆત તમે કરી, અને જેવી તમે શરૂઆત કરી એટલે એક તણખલું જે તણખ સળગી રહ્યું હતું તેની અંદર કોઈ એમ કીધું કે બોલશે કોણ એવો બાહોશ નેતા, કોણ એવો બાહોશ સામાજિક આગેવાન કે જે સરકારની સામે ખુલીને પડીને બોલે ગુજરાતની દીકરીને ન્યાય અપાવવા માટે. તમે સૌથી પહેલાં રજૂઆત કરી, ત્યારબાદ હવે એ રજૂઆતથી અત્યાર સુધીની વાત કરવામાં આવે, નારી સ્વાભિમાન આંદોલન સુધી એ રજૂઆત પહોંચી છે. પ્રથમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રીને અને ગુજરાતના અમારા સમાજના શ્રેષ્ઠીઓને મેં પત્ર લખ્યો અને તમારા ન્યૂઝ રૂમથી લઈ અને બધા જ મીડિયા પત્રકાર ભાઈઓ આ મોમેન્ટમમાં અમને સહકાર આપ્યો. આ વાત કોઈ રાજકારણની વાત નથી, એક અબળા નારી ઉપર થયેલા અત્યાચાર ઉપરની વાત છે. 2 દિવસથી ભારતીય જનતા પાર્ટી અને રાજકારણમાં ખપાવવા માંગે છે. પ્રતાપ દુધાતની એક જ માંગ છે કે થયેલા અન્યાયની અંદર સરકાર ન્યાય કરે, થયેલા અત્યાચાર પર દીકરીને તમે બોંધી રાખો છો, કોર્ટની અંદર જેલમાં નાખો છો, કોર્ટમાં લઈ જાઓ છો, તમે જ છોડાવવા જાઓ છો, તમારી પોલીસ 10 દિવસના રિમાન્ડ માંગે છે, પાછી એની એ પોલીસ જામીન માંગે છે. જે વાત કરી છે આ વાત ગુજરાતની નારી સન્માનની વાત છે. આની અંદર આ રૂપને તમે કોઈ નાનું સમજતા હો, આ દાખલો બેસાડવાની એટલા માટેની વાત છે, સરકારને એટલા માટેની વિનંતી છે કે આમાં કોઈ તમારી સરકાર ઉઠલાવવાની વાત નથી. આની અંદર તમારા પોલીસ અધિકારીઓ જેણે ભૂલ કરી છે, દીકરીની માંગ છે કે મારનાર વ્યક્તિઓ, રાતે લઈ જનારા વ્યક્તિઓ અને રોડ ઉપર સરઘસ કાઢનારા વ્યક્તિઓને કાયમી માટે ડિસમિસ કરો. આ વાત લઈને અમે ધરણા ઉપર બેઠા છીએ. પ્રતાપભાઈ, ગુજરાતની અંદર પહેલી એવી ઘટના બની મારા 8 થી 9 વર્ષના પત્રકારના કાળ દરમિયાન પણ, અને ગુજરાતના એ તમામ લોકો જાણે છે કે એક મહિલા જ્યારે આરોપી હોય ત્યારે તેની સાથે કેવા પ્રકારનું વર્તન કરવામાં આવતું હોય. તો પાયલ ગોટી કે જે એક હિંમતવાન દીકરી છે કે જેને ખુલીને બહાર આવીને કીધું કે પોલીસે મને માર્યો, હું ગુનેગાર નથી તેમ છતાંય, તો આવું તો ગુજરાતની કેટલી બધી દીકરીઓ સાથે આ પ્રકારની ઘટના બની હશે. વાત જ આ પ્રકારની એટલા માટે ઊભી થઈ છે કે નિર્દોષ દીકરીનો તમે ભોગ લીધો છે, નિર્દોષ દીકરી ઉપર તમે રાજકારણ કર્યું છે, નિર્દોષ દીકરી ઉપર તમે ધાક જમાવવાનો પ્રયત્ન કર્યો છે. નિર્દોષ દીકરીને સહારે આ હસ્તિનાપુરની અંદર મહાભારતના યુગમાં દ્રૌપદીનું વસ્ત્રહરણ થતું હોય, સારા યોદ્ધાઓ બેઠા હોય, ભીષ્મ પિતા બેઠા હોય, ગુરુ દ્રોણ બેઠા હોય, કૃપાચાર્ય બેઠા હોય, દુશાસન ને દુર્યોધન એક અબળા નારીનું વસ્ત્રહરણ કરે ને મહાભારતનું મંડાણ થાય છે. એ પ્રમાણે અમરેલીની અંદર એક દીકરીનું ખુલ્લા મોઢે સરઘસ કાઢ્યું છે. ડીએસપી ઓફિસમાં દીકરીને ખુલ્લા મોઢે રાખવામાં આવી છે. આ વાત કોઈ નાની ના સમજો, આ વાત નારી સન્માનની વાત છે. ત્યારે આ વાતનો જ્યાં સુધી રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી આ વાતને અધૂરી નહીં સમજતા. મેં ગઈકાલે પણ અહીંયા કીધું છે કે આની ઉપર કોઈ રાજકારણની વાત નથી કરવી. જેવી અમે લોકોએ આ વાત શરૂઆત કરી, પોલીસે પોતાની સીટની રચના કરી, રાતના 7:30 પાછી પોલીસ એને લેવા જાય છે, મેડિકલ તપાસના નામે લેવા જાય છે. હું તમારા મારફત, ન્યૂઝ રૂમના મારફત ભારતીય જનતા પાર્ટીની સરકારને, અહીંયાના પોલીસ તંત્રને ચેલેન્જ આપું છું કે જે પ્રમાણે દીકરીને તમે પટ્ટા માર્યા છે એ પ્રમાણે આ રાજકોમલ ચોકની અંદર પ્રતાપ દુધાતને પટ્ટા મારો, 10મે દાડે મારું મેડિકલ કરાવો. ગુજરાતનો કયો મેડિકલ ઓફિસર એની અંદર એવું સર્ટી આપે છે કે મને મારવામાં આવ્યો? આ કઈ પ્રકારે ગુજરાત હાલી રહ્યું છે? રાંધવાવાળાએ તમે, ખાવાવાળાએ તમે, આ પડીકું વાળવાવાળાએ તમે સીટની રચનાની અંદર કોઈ રિટાયર્ડ જસ્ટિસની કોઈ નિમણૂક આપી ખરી? તમે તમારા પોલીસને બચાવવા માટે કાવતરા કરી રહ્યા છો.
કાવતરાને અહીંયા અમરેલીમાં ચાલવા દેવામાં આવશે નહીં. જેટલા મુખોટા આની અંદર સામેલ છે એના નામ ખુલ્લા ના થાય ત્યાં સુધી આગલી કાર્યવાહી ચાલુ રહેશે. પ્રતાપભાઈ, એક છેલ્લો સવાલ તમને પૂછવો છે. આ એ અમરેલી છે કે જેને ગુજરાતના પહેલા મુખ્યમંત્રી આપ્યા, અને હવે આ એ જ અમરેલી છે કે જે એક નારીની અસ્મિતા માટે, નારીના સ્વાભિમાન માટે લડવા માટે ઉપવાસ પર પણ બેસવું પડે છે. ડૉક્ટર જીવરાજભાઈ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી આ જિલ્લાથી બન્યા. એનું બાવલું અહીંયા છે. એ આજે રડતું હશે, એની આત્મા ઝંખતી હશે કે આના માટે આ જિલ્લાના મેં અમરેલી જિલ્લો આપ્યો હતો, આના માટે હું ગુજરાતનો પ્રથમ મુખ્યમંત્રી બન્યો હતો. સરદાર સાહેબની આત્માને ડંખ પહોંચતી હશે, ગાંધીજીની આત્મા રડતી હશે કે આના માટે અમે દેશને આઝાદી અપાવી હતી. આવું કામ તો અંગ્રેજો પણ નહોતા કરતા. રાતના કોઈ દીકરીને ઘરમાંથી લાવવી, એના ઉપર દમન કરવો, એ પણ તમારા પૈસાને છુપાવવા માટે, તમારા હપ્તાઓને છુપાવવા માટે, તમારી ઉપર લાગેલા આરોપોને છુપાવવા માટે તમે એક અબળા નારીની ઉપર અત્યાચાર કર્યો છે. જે પણ આમાં રાજકીય આગેવાન સામેલ છે એ એનો પશ્ચાતાપ કરવો હોય તો આમાં થયેલા અન્યાયને ન્યાય આપે.